સમાચારોમાં આગળ વધીશું. સુરત કોર્પોરેશનના સત્તાધિકારીઓની નીતિ ફરી આવી છે વિવાદમાં. કોર્પોરેશનના સત્તાધીશો સામે સ્થાનિકોએ માંડ્યો છે મોરચો. 4 સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી કોર્પોરેશનની નીતિ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વાત એમ છે કે વરાછા વિસ્તારમાં કોર્પોરેશને રહેણાંક વિસ્તારમાં ખુલ્લો પ્લોટ જીઆઈડીસીને ફાળવી દીધો છે. અને એટલું જ નહીં, રહેણાંક સોસાયટી નજીક ઇન્ડસ્ટ્રીઝને મંજૂરી આપતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. અને ધર્મિષ્ઠા પાર્ક, શ્યામ સુંદર સોસાયટી, ડાયમંડ નગર અને સેન્ટર પાર્કના સ્થાનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ ઉભી થશે તો પ્રદૂષણની સમસ્યા પણ વધી જશે. એટલું જ નહીં, ગુનાખોરી પણ વધવાનો સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે. પાર્કમાં રહું છું. અમારી વિસ્તારમાં આ જે વિસ્તાર છે ને એક્સિડન્ટ ઝોનમાં ગણાય છે, જ્યાં અત્યારે કોમર્શિયલ બુકિંગ શરૂ છે. તો અમારી એક માંગ છે કે અહીંયા કોમર્શિયલનો રેસિડન્ટ ઝોન છે તો તમે રેસિડન્ટ ઝોનમાં જ રાખો, કેમ કે જો કોમર્શિયલ આવશે ને ઇન્ડસ્ટ્રીઝનો ફેક્ટર ને બધું આવશે તો અમારી હેલ્થ સાથે વેલ્થ સાથે પ્લસ અમારા સેફટી માટે પણ પ્રોબ્લેમ થઈ શકે એમ છે. ઓલરેડી આ રસ્તા પર ચોરીના ને બધા પ્રોબ્લેમ તો થાય જ છે, અને ઇન્ડસ્ટ્રીઝ આવશે તો ઓર વધશે. તો અમારી એક જ માંગ છે ગવર્મેન્ટને કે તમે રેસિડન્ટ ઝોન છે તો તમે રેસિડન્ટ ઝોનમાં જ રહેવા દો. ઇન્ડસ્ટ્રી આવવાથી બધી અમારે જે રેસિડેન્સીમાં અમે જે લોકો રહીએ છીએ ત્યાં નાના બાળકો પણ રહે છે અને વૃદ્ધ લોકો પણ રહે છે. જ્યારે બાળકોને સ્કૂલે આવવા જવામાં પણ તકલીફ પડે છે. અમારે ફરતી બાજુ બધું ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવી ગયેલો છે તો અમારી કોઈ સેફટી જ નથી. ચોરીના પણ બહુ ખરા અમારે બનાવો બને છે અને રસ્તા પર અમે લોકો જાતે 10 વાગ્યા પછી એકલા નીકળી પણ ના શકીએ, એટલી ડર લાગે છે અમને લોકોને. તો અમારી એવી માંગ છે કે તમે અહીંયા છે ને રેસિડેન્સી જ બનાવો, ઇન્ડસ્ટ્રીયલ ના રાખો. ગમે તેવા બધા કાર્યકરો ગમે તે બધા રાજ્યના નામ તેમ હોય તો અહીંયા ખૂબ ન્યુસન્સ થઈ શકે છે. પોલ્યુશન થી લઈને બધું જ, સાઉન્ડ પોલ્યુશન થી લઈને બધી જ પ્રોબ્લેમ થઈ શકે એમ છે. એટલે કોઈ પણ સંજોગે આવાને પાસિંગ માટે મંજૂરી કોણ આપે છે? એવા અધિકારીઓ સામે સખત પગલાં લેવા પડશે. આ લોકોને આ જે કાંઈ કોર્પોરેટરો કે ધારાસભ્યો કે સાંસદો જે કોઈ અહીંયા હોય આ લોકો કઈ જોતા જ નહીં હોય, ધ્યાન જ નહીં. આખું વિશે ગમે એમ પાસિંગ કરી દે. એટલે આ લોકો કરવા શું માંગે છે? કોઈ પણ સંજોગે આનો ચલાવી લેવામાં આવશે નહીં. હું આ વિસ્તારમાં ઘણા વર્ષોથી રહું છું અને અહીંયા સૌથી મોટો પ્રશ્ન છે ક્રાઇમનો પ્રશ્ન, મિલના ડાઇંગનો પ્રશ્ન. અને આજે જે મારી માતા બહેનો શાંતિપૂર્વક રહી છે તો શું કારણ છે કે જ્યાં રેસિડેન્સી ઝોન ઇન્ડસ્ટ્રી ઝોન જાહેર કરવાની? અમારે બધાની માંગ એક જ છે કે અમારા જે સુરત સિટી પૂરા ભારતમાં ક્રાઇમના નંબર 1 આવે છે તો શું એક કદમ આગળ વધે છે અમારી સરકાર, અમારા સત્તાધીશો? તો એનો અમે સખત વિરોધ કરી છે. આવવાના સમયમાં જો આ સત્તાધીશો નહીં માનશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. કે અહીંયા આવતીકાલે કંઈ પણ ગુનાખોરી ઘટે તો એની કયો રાજકારણી, રાજ કર્મચારી કોઈ સુરત ઓફિસની જવાબદારી લેશે? તો તમે પરમિશન આપો. જો તમે એ અહીંયા જે ગુનાખોરી ઘટે એમાં કોઈ જવાબદારી ન લેવા માંગતા હો તો તમે ઇન્ડસ્ટ્રીયલની પરમિશન અહીંયા આપો. બીજે અમારું કહેવાનું એ છે કે તમારી સુખ સગવડતાની બધી વ્યવસ્થા અમે સ્વીકારીએ છીએ, તો અમને શું કામ હાથે કરીને તમે મુસીબતમાં ઘુસાડો છો? તો કાલે સવારે તમે અહીંયા વોટ માંગવા આવવાના છો કે નહીં? જો વોટ માંગવા ન આવવાના હોય તો આ પરમિશન લેવા દેજો, અને જો વોટ માંગવાના જ હોય તો પછી અહીંયા આવતા નહીં. વરાછામાં કોટેજ ઇન્ડસ્ટ્રીના વિરોધ મામલે પ્રોજેક્ટના પાર્ટનરની પ્રતિક્રિયા સામે આવી છે. કેટલાક લોકો રેલી કાઢીને સ્થાનિકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ચિરાગ ગજેરા, તેઓએ આ જણાવ્યું છે કે કોટેજ ઇન્ડસ્ટ્રી બની રહી છે અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જ છે. તેઓએ આ નિવેદન આપ્યું છે. જે જગ્યાએ એન્થમ પ્રોજેક્ટ બને છે ત્યાં પહેલા ટેક્સટાઇલ મિલ હતી. આ ઉપરાંત મિલ બંધ થતા હવે કોટેજ ઇન્ડસ્ટ્રી બનાવવામાં આવી રહી છે. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ હોવાનું તેઓએ જણાવ્યું છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે આવું કરાવી રહ્યા હોવાની તેઓએ વાત કરી છે. ખરેખર તો આમાં કેવું છે, આ આખો એરિયા છે ને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. હવે આમાં 5 જણાને અમે સંતોષ ન આપી શકતા હોય તો એને લઈને એ લોકો બધાને એક ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોય છે. હવે બધાને જ અમે સંતોષ આપી શકીએ એ પોઝિશનમાં હોઈએ નહીં. રહી વાત અમારા પ્રોજેક્ટની, તો અમારો પ્રોજેક્ટ અમે કમ્પ્લીટલી સરકારના નીતિ નિયમ પ્રમાણે, એના ધારાધોરણ પ્રમાણે અને પ્લાન પાસ મુજબ અમે આગળ વધી રહ્યા છીએ. મેં એ જ તો કીધું ને તમને કે આમાં કેવું છે કે કોઈ માણસો હોય 100 જણામાંથી 5 જણા હોય એને અમે સંતોષ ના આપી શકતા હોય, એ લોકોની બધી ડિમાન્ડ ફૂલફિલ ન કરી શકતા હોય, એને લઈને એ બધાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે.